નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હવે શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। હાલ અનેક વિસ્તારમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે અને દિવસે તો આપણે વાત કરીએ દિવસ દરમિયાનની ગરમી તો વધતી જ જઈ રહી છે। જો કે દર્શક મિત્રો, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ ફરીથી હવામાનમાં આવી ગયો પલટો અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદની માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેના કારણે હજી પણ ખેતરમાં રહેલ જે રવિ પાક છે તેના પર તેની અસર થાય તેવી શક્યતા છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। દર્શક મિત્રો, ખબર મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આજે સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા માટે ધરતીપુત્રો દોડી ગયા હતા અને શ્રમિકોની દરમિયાન અછતની પણ ખબર છે। વાત કરીએ સમગ્ર મામલે તો ખબર અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને આનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવી રહ્યો છે। એવું જાણવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ છે, જેને લઈને ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેને લઈ ખેડૂતો તાત્કાલિક ધોરણે પોતાના ખેતરમાંથી જીરું ઉપાડવા લાગ્યા છે। ત્યારે દર્શક મિત્રો, હાલમાં ખેતરમાં કામ કરતા મજૂરોની પણ અછત ઊભી થઈ હોવાની પણ ખબર છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, મૂળી, વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, ચૂડા, પાટડી, ચોટીલા સહિતના વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હોવાની માહિતી ખબરોમાં છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં માવઠું પડશે, જેને લઈને ખેડૂતોના જીરાના પાકને નુકસાન થવાની પરિસ્થિતિ જે છે તે ઊભી થઈ શકે છે, જેને લઈ ખેડૂતો તાત્કાલિક ધોરણે પોતાના ખેતરોમાં પડેલ જીરાનું ઉત્પાદન હવે ઉપાડવા લાગ્યા છે। ત્યારે જીરું ઉપાડવાના કામદારોની પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અછત સર્જાઈ રહી હોવાની ખબર ચર્ચામાં છે।